जय माताजी मित्रों, अलका चावड़ा यूट्यूब चेनल अंदर तमारू स्वागत है। अत्यारे मोटा प्रमाण में बजार में सरगवो जोवा मळे छे अने आपणे ते सरगवो लावीने खाता होय छे, कारण के आपने खबर छे के एमांथी आपने पोषक तत्वो मळे छे, पण एनाथी आपने नुकसान पण थई शके छे। एवुं क्यारे तमे जाण्युं छे? तो आज आपणे ए जाणवानुं छे। आ आपणे हवे मसालानी सीजन शरू थई गई छे, तो कई रीते मसाला भरी शकाय ते जाणीशुं अने आवी रीते आपणे नानी नानी टिप्स आजे आ विडियोनी अंदर जाणवानी छे। तमने अमारो विडियो गमे तो लाइक जरूर करजो અને અમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો સૌથી પ્રથમ આપણે એલચીથી શરૂઆત કરીએ કે એલચી જ્યારે આ એલચી બજારમાંથી લાવીએ છીએ ત્યારે આ રીતે હોય છે, તો બહુ જ મોંઘી આવે છે એલચી, એટલે આપણે એને કચાસથી થોડી થોડી વાપરતા હોઈએ છીએ, પણ એને લાંબો સમય વાપરવા માટે અને સાચવી રાખવા માટે આપણે એને બેસ્ટ રીત કઈ છે તો આપણે એની અંદર 2-3 ચમચી ખાંડ નાખી અને એને ગ્રાઇન્ડ કરી લઈશું કે જેથી એ સરસ એવી પીસાઈ જશે। જ્યારે આપણે એલચીના દાણા ભાંગીને નાખીએ છીએ તો એના ફોતરા વેસ્ટ જતા રહેતા હોય છે, પણ આ રીતે આપણે પીસીને વાપરશું તો એના ફોતરા વેસ્ટ જશે નહીં, એનો પણ સરસ ઉપયોગ થઈ જશે અને ખરેખર ફોતરામાં પણ સરસ સુગંધ આવતી જ હોય છે। तो આપણે આ રીતે ફોતરાને સાથે જ એલચીને સરસ એવો પાવડર બનાવી લેવાનો છે। આ પાવડર સરસ તૈયાર થઈ જાય પછી કોઈ પણ પેક કન્ટેનરની અંદર ડબ્બાની અંદર આપણે એને પેક કરીને રાખી શકીએ છીએ અને 12 મહિના સુધી આને કંઈ પણ થતું જ નથી। અને પછી જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે સહેજ ચમચીની અંદર લઈ અને આપણે વાપરી શકીએ છીએ। જેટલા પ્રમાણમાં નાખવી હોય એટલા પ્રમાણમાં આપણે એલચીનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ કે જ્યારે આપણે પૂરી તળીએ કે આ રીતે ચાપડીને આવું બધું તળતા હોય છે તેલની અંદર, ત્યારે તળેલું તેલ હોય છે એની અંદર જે વસ્તુ તળી હોય એના નાના નાના કણો રહી જતા હોય છે, તો તેલ ત્યારે ખરાબ થઈ જતું હોય છે। આ રીતે તળીએ બધું કચરો બેસી જતો હોય છે, તો આ તેલ ખરાબ થઈ ગયું હોય એને આપણે ક્લીન કઈ રીતે કરી શકાય? તો આપણે સાદી ગળણીથી જ્યારે એકદમ સરસ ઝડપથી ગળી લેતા હોઈએ છીએ તો છતાં પણ તેલની અંદર કચરો તો રહેતો જ હોય છે, પણ આપણે આ ટ્રીક અપનાવવાની છે કે તેલ જ્યારે ગળીએ ત્યારે ગળણીની અંદર થોડું ખુલ્લેલું રૂ મૂકી દેવાનું છે, ખુલ્લું ખુલ્લું, અને પછી ઉપર તેલ નાખવાનું છે જેથી બધો કચરો રૂની અંદર રહી જશે અને તેલમાં જશે નહીં અને તેલ આપણને વાટકાની અંદર એકદમ ક્લીન મળ્યું છે। તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું એકદમ ક્લીન તેલ આપણને દેખાય છે અને બધો જ કચરો ગળણીની અંદર જ રહી ગયો છે। નાનો અમથો સહેજ ઝીણા કણ પણ વાટકાની અંદર તેલમાં આવ્યા નથી। હવે આપણે આગળ જોઈએ કે જ્યારે સરગવો આપણે હું જણાવી દઉં કે સરગવો આપણે બધા ખાઈએ છીએ એના પોષક તત્વો ખૂબ સારા હોય છે અને આ રીતે આપણે સરગવાને છોલીને છાલ ઉતારતા હોઈએ છીએ, પણ એનાથી સમયનો વધારે બગાડ થતો હોય છે, ઝડપથી કામ નથી થતું અને પછી પાછું આપણે એને કાપવાનો પણ હોય છે। પણ આજે હું તમને જણાવું કે આપણે સરગવાની છાલ પણ ઉતરી જશે અને કટકા પણ થઈ જશે, બે કામ એકસાથે થશે। તો કઈ રીતે? તો ચાલો જોઈ લઈએ કે આ રીતે આપણે સરગવો કાપવાનો છે। કટ મૂકવાનું છે સરગવાની અંદર, પણ પૂરેપૂરું નથી મૂકવાનું, પાછળથી થોડું બાકી રાખીને પછી આ રીતે આપણે ભાંગી લેવાનું છે, જેથી આ રીતે સરગવો ભાંગતા જઈશું એટલે બંને બાજુથી એક વખત આ બાજુથી એક વખત ઓલી બાજુથી એ રીતે કરતા જઈશું એટલે સરગવાની છાલ પણ ઉતરતી જશે સરસ એવી અને કટકા પણ સરસ જ મજાના બનીને તૈયાર થઈ જશે। આ રીતે જો ઝડપથી સરગવાની છાલ ઉતારી શકાય છે અને જો કેવું સરસ એકદમ સરસ મજાના કટકા થઈ ગયા છે અને છાલ પણ ઉતરી ગઈ છે। હવે આ રીતે આપણે જ્યારે છાલ ઉતરી ગયા પછી આ રીતે જ આપણે સરગવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ક્યારેય આવી રીતે કાપીને ઉપયોગ નથી કરતા, પણ આપણે હવે આ રીતે કાપીને સરગવાનો ઉપયોગ કરવો જોઈએ। એનું પણ કારણ છે, જો આ રીતે કાપીને સરગવાનો ઉપયોગ નહીં કરીએ તો આપણે બીમાર પડવાની શક્યતા છે। જુઓ કાપીને અંદર જુઓ તમે, જ્યારે આપણે સહેજ જાડી સિંગ લાવ્યા હોય તો એની અંદર બી હોય છે, બીની અંદર આવી રીતે જીવાત હોય છે, તમે જોઈ શકો છો। આ મને અનુભવ થયો છે એટલે મેં તમને બતાવવાનો પણ પ્રયત્ન કર્યો છે। જો એની અંદર કેવી જીવાત દેખાય છે, ઈયળ છે બીની અંદર। આ રીતે હું તમને આ રીતે બી કાઢીને દેખાડું, તમે સરખી રીતે જોઈ શકશો। હવે પછી મિત્રો જ્યારે પણ સરગવાનો તમે ઉપયોગ કરો તો એના 2 કટકા કરી અંદર જોઈ અને પછી જ સરગવાનો રસોઈમાં ઉપયોગ કરવો જોઈએ, કારણ કે બહારથી તો સરગવો આપણને સરસ એવો દેખાતો હોય કે ક્યાંય સડેલો પણ ન હોય, સરસ મજાનો લીલો અને મસ્ત જ હોય, છતાં પણ આની અંદરથી આ રીતે બીમાંથી ઈયળો હોય છે, જે આપણે ખોરાકમાં આવી જાય તો આપણે બીમાર પડી જતા હોય છે, તો એના પોષક તત્વો મળવાની જગ્યાએ આપણને શરીરને નુકસાન થતું હોય છે। તો આ રીતે સરગવો આપણે 2 ફાટ કરી કાપીને વાપરવો જોઈએ। મેં બધો સરગવો આ રીતે કાપીને સરસ રીતે લઈ લીધો છે। હવે હું આની શાક બનાવીશ। હવે આપણે બજારમાં અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ છે મસાલા ભરવાની,
તો આપણે રાઈ સાફ કરવાની છે. મારે ઘરે વાડીમાં થયેલી રહી છે એટલે આની અંદર ખૂબ જ પ્રમાણમાં ઝીણી કાંકરી પણ છે અને નાની નાની ફોતરી ને આ બધું પણ છે. એ ઝડપથી સાફ કઈ રીતે કરી શકાય? બજારમાંથી રાઈ લાવીએ તો એકદમ ક્લીન જ હોય છે, તેને સાફ કરવાની પણ જરૂર નથી પડતી હોતી, એવી સરસ હોય છે. પણ હું તમને આવી એકદમ જ કચરાવાળી રાઈ હોય તેને સાફ કરવાનું આજે બતાવું છું. તમે જોઈ શકો છો કે આ રાઈને આપણે જ્યારે વીણમાં બેસીએ ઘઉંની એની જેમ તો એ તરત આપણા હાથમાં કાંકરી આવતી નથી. રાઈ ગોળ હોવાથી ઝડપથી કાંકરી એની અંદરથી નથી વીણી શકાતી. તો આ રીતે સુપડી અથવા તો આવું સુપડું હોય એમાં આપણે આ રીતે રાઈને દેડવી લેવાની છે. આ જે દળેલી રાઈ થાળીની અંદર આવશે એ બધી રાઈ એકદમ ક્લીન અને ચોખ્ખી હશે. એમાં કાંકરી પણ નહીં આવે અને ફોતરી પણ નહીં આવે, એકદમ ચોખ્ખી રાઈ આવશે. તમે જોઈ શકો છો આ રીતે હળવે હળવે આપણે સુપડું ચલાવવાનું છે અને પછી રાઈને નીચે દેડવી લેવાની છે. હવે તમે જુઓ કે થાળીની અંદર જે રાઈ આવી છે ને એકદમ ક્લીન અને સરસ છે, એમાં કોઈ જાતનો કચરો નથી. અને હવે તમને બતાવું કે આપણે જો આ રીતે બધી જ રાઈ એવી સરસ જ ચોખ્ખી જ થઈ ગઈ છે. બજારમાંથી લાવ્યા હોય એવા સરસ એક ધારા દાણા અને એકદમ સરસ રાઈ બની ગઈ છે. હવે સાફ કર્યા પછી જે પાછળ જે સુપડાની અંદર વધે છે એ રાઈની અંદર કચરો રહી ગયો હોય છે, જે વાપરવા લાયક નથી હોતી એવી એકદમ ઝીણી હોય છે રાઈ એ. અને ફોતરા અને કાંકરી એકદમ નાની નાની માટીના કણો આવું બધું સુપડાની અંદર પાછળ રહી જાય છે. એટલે આ રીતનો ઉપયોગ કરવો જોઈએ. હવે અત્યારે તરબૂચ અને ટેટીની સિઝન તો ખૂબ જ સરસ પ્રમાણમાં ચાલી રહી છે અને બધા ખૂબ જ ખાતા હશે ટેટી. નાના બાળકોને ચીર કરીને હાથમાં આપીએ ને તો એ હાથ બગાડે, મોઢું બગાડે, આ રીતે કપડાં પણ બગાડી દે છે. પણ તમે જુઓ આ રીતે આપણે ટેટીને કાપીશું અને આ રીતે બી પણ સરસ એવા નીકળી જશે. પછી બી કાઢ્યા પછી આપણે આ રીતે ચમચીથી બાળકને ખાવા માટે. હવે મિત્રો હોળી ધૂળેટીનો તહેવાર ગયો છે તો બધાના ઘરની અંદર આ રીતે ડાળિયા થોડા ઘણા વધ્યા હોય કદાચ અને કોઈ ખાતું ના હોય તો એનું આપણે આવી સરસ મજાની રેસીપી બનાવી લઈએ. આવો સરસ નાસ્તો બનાવી લઈશું ને તો આ ડાળિયા ખાવાના ઉપયોગમાં આવી જશે. એની અંદર આપણે ટમેટાં, કાચી કેરી, લીંબુની જગ્યાએ મેં કાચી કેરીનો ઉપયોગ કર્યો છે. એની અંદર ડુંગળી આ રીતે બધું જ સરસ મજાનું નાખી દેવાનું છે. આ રીતે બધું નાખશો એટલે મસ્ત જ મજાની એક સરસ એવી ચાટ તૈયાર થશે. એની અંદર સંચર પાવડર થોડો નાખવાનો છે અને સહેજ મીઠું નાખવાનું છે, લાલ મરચું પાવડર નાખવાનો છે અને ચાટ મસાલો થોડો નાખવાનો છે. આ રીતે બધું જ નાખી અને સરસ એવું મજાનું મિશ્રણ કરી લેવાનું છે. આ રીતે બધું જ હલાવીને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે, કારણ કે ડાળિયાની અંદર જે કઠણપણું હોય છે એ પછી ખાઈએ ને ત્યારે આપણને સહેજ કઠણ લાગે છે. તો 5 મિનિટ રહેવા દઈશું તો સરસ મજાના એ પણ સહેજ પોચા થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. બાય બાય.